નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર ભરૂચથી કે જ્યાંથી દેશવ્યાપી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે। જ્યાં વિગતો મળી રહી છે તે અનુસાર આ દેશવ્યાપી માર્કશીટ કૌભાંડ છે અંકલેશ્વરની રોયલ એકેડેમીમાંથી આ કૌભાંડ ચાલતું હોવાનું પકડવામાં આવ્યું છે। ધોરણ 10, 12 અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવતા હોવાનો પણ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડી અહીંથી મુદ્દામાલ કબજે કરી લીધો છે। પોલીસે અહીંથી પ્રિન્ટર, કમ્પ્યુટર વગેરે સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી દિલ્હીથી માર્કશીટ બનીને આવતી હોવાનો પણ ખુલાસો કર્યો હોવાની વિગતો મળી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ભરૂચથી સંવાદદાતા અંકિત મોદી। અંકિત, આખરે આ માર્કશીટ કૌભાંડનો ખુલાસો થઈ રહ્યો છે। કયા કયા મોટા માથા તેમાં સંડોવાયેલા હોવાની આશંકા જણાઈ રહી છે અને સમગ્ર મામલે હવે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે તે જોતા ચોક્કસ કહી શકાય કે અભ્યાસ વગર સીધી માર્કશીટો મેળવી લઈ અને તેનાથી નોકરીઓ મેળવવાનો આ મામલો સામે આવ્યો છે। જેની અંદર ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ પનામિયાની ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એકેડેમીની આડમાં આખો આ ખેલ ચાલી રહ્યો હતો। જેમાં ન માત્ર માર્કશીટો બનાવી દેવી પરંતુ આબેહૂબ તેની ઉપરના હોલમાર્ક સહિતના સ્ટીકર પણ બનાવી નખાતા હતા અને સીધી આ માર્કશીટ જે તે વ્યક્તિઓને પહોંચાડવામાં આવતી હતી। સાથે સાથે માત્ર ભરૂચ અંકલેશ્વર નહીં પરંતુ ગુજરાત અને દિલ્હી સુધી તેના તાર લંબાયા હોવાની વિગતો મળી રહી છે। કેટલાક ફોન નંબરોના આધારે પોલીસે હવે તે તરફ તપાસની પણ દિશા આગળ વધારી છે। બીજી તરફ જે વ્યક્તિ પકડાયો છે તેના રિમાન્ડ મેળવી અને આ મામલાઓમાં અન્ય કોઈ એકેડેમીના વ્યક્તિઓ જોડાયેલા છે કે કેમ, અન્ય કોઈ વ્યક્તિઓની મોટા માથાઓની સંડોવણી છે કે કેમ, તમામ તપાસ શરૂ કરવામાં આવી છે। જયેશ। બિલકુલ અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આરોપીઓ દિલ્હીથી માર્કશીટ બનીને આવતી હોવાનો ખુલાસો કર્યો અને આ સમગ્ર મામલે અનેક લોકોના નામ પણ ખુલી શકે છે, કારણ કે દેશવ્યાપી નકલી માર્કશીટનું કૌભાંડનું પગેરું અહીંથી મળ્યું અને ભરૂચમાંથી આ કૌભાંડનું પગેરું મળતાની સાથે જ એ વાત સ્પષ્ટ થઈ કે અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં આ કૌભાંડ ચાલતું હતું।